રાધે રાધે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય જગન્નાથ, જય રામાપીર. ઉષા તો સવારના વાગ્યા છે 10 થઈ ગયા છે રેડી. તો આજે અષાઢી બીજ છે તો જવાનું છે બહાર ફરવા. તો આજનો વ્લોગ એટલા માટે શૂટ કરી રહ્યા છીએ. તો સવારમાં જેઠાલાલ પ્લસ આલુપુરી તુષારને તો આજે પણ સ્કૂલ જવાનું છે અને અમે જઈશું ફરવા. આપણા મહેસાણામાંથી એક જગ્યાએથી જગન્નાથની રથયાત્રા નીકળ્યું છે. મહેસાણાના પ્રેમ મંદિર છે ત્યાંથી, તો ત્યાં જવાનું છે. અને એ સિવાય પ્લસ કુકસ જશું. કુકસ રામાપીરનું બીચ છે એટલે જશું. રામાપીરનું મંદિર છે ત્યાં. તો કન્ટિન્યુ રહો બ્લોગમાં. બંને મંદિર તમને બતાવીશું પ્રોપરલી. જેટલું શૂટ થઈ શકે એટલું શૂટ કરીશું. મજા આવશે વ્લોગમાં, તો કન્ટિન્યુ રહો. તો અમે નીકળી ગયા છીએ કુકસ જવા માટે. અમારા ઘરથી 10 થી 12 કિલોમીટર જેવું થાય છે. દર બીજે હજારો ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે. આજના વિડીયોમાં હું પણ તમને દર્શન કરાવીશ, એટલે છેલ્લે સુધી જોતા રહેજો. જુદા જુદાના પ્રકારના કેમ્પો પણ રસ્તામાં અહીં જોવા મળે છે. ચા, ચવાણું, છાશ, પાણી વગેરે જેવી કેમ્પોમાં ભક્તોને સેવા આપવામાં આવે છે. અને આજે અષાઢી બીજ હોવાથી ભીડ પણ બહુ વધારે જોવા મળશે. જ્યારે આત્માના અવાજથી કોઈ સારા કાર્ય માટે તમે ભગવાનને બોલાવો છો, તો તેને પણ તમારી સાથ સાંભળી તમારી સહાય માટે આવવું જ પડે છે. તો બધા કમેન્ટ કરી દેજો જય રામાપીર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહો. હું તમને દર્શન કરાવું રામાપીરના. તો ગાઈસ બાઇક મૂકીએ હેડતા થઈ આવીએ. હવે આગળ જોઈએ. એકદમ ફૂલ ભીડ. બપોરના ટાઈમે એટલે ભીડ ઓછી, સવારે વધે ભીડ વધારે. તો મિત્રો મંદિર તરફ જઈને આવીએ. ભીડ એકદમ આગળની છે. તો તમને દર્શન કરાવીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. તો ગાઈસ તમે જોયું બહુ ભીડ હતી વધારે. તો તમને બી દર્શન કરાય, મેં બી દર્શન કર્યા. તો કન્ટિન્યુ રહો. બહુ વધારે ભીડ હતી એટલે એટલું બધું શૂટ થયું નહીં. નેક્સ્ટ લોકેશન ઉપર જઈએ. સૌથી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. નેક્સ્ટ લોકેશન. તો ગાઈસ સેકન્ડ લોકેશન ઉપર આવી ગયા છીએ, પ્રેમ મંદિર. તો અહીંયાથી જે દર અષાઢી બીજે રથયાત્રા નીકળે છે. તો બતાવું તમને. ચલો અંદર. અમારી સાથે દીપકભાઈ છે, જે શરમાય છે એટલે માસ્કને એવું પહેરી લીધું છે. ચલો બાય ધ વે જઈએ. હરે કૃષ્ણ ઇસ્કોન મંદિર. તો આવી ગયા છીએ અંદર.
ભીડ છે. એટલી બધી ભીડ નથી જેટલી પેલા કોકસમાં હતી. એટલે અહીંયા સાંજે ભીડ થાય છે. તો આ રથ છે જોઈને કરશે રથયાત્રામાં. હજુ તૈયાર થયો નથી, થશે. ગાઈસ મંદિરની અંદર આવ્યા છે અને અંદર ગેટ બંધ છે કેમ કે રથયાત્રા નીકળવાની છે. એટલે તો ગાઈસ હવે અંદર જવા દે છે. તો ચલો અંદર જઈએ, બતાવીએ આ ઉપરથી લોકેશન જોઈ શકો છો. પાછળ બ્રિજ, આ રથયાત્રાની અહીંયા તૈયારી ચાલુ થાય છે. આ ગાર્ડન છે, લાઇબ્રેરી, અહીંયા રથ છે, અહીંયા પ્રસાદ ચાલુ છે અને આ મંદિર જે અંદર જઈએ આપણે દર્શન કરવા માટે. અંદર જઈને આવી ગયા મંદિરમાં. તમે જોયું આખું મંદિરમાં પહેલાં તો ગેટ જ નહોતો ખુલતો, પણ આપણું નસીબ સાચા દિલથી જે આવે ને દર્શન કરવા માટે એમના દર્શન થઈ જ જાય. તો એટલા મૂર્તિઓ જે રથયાત્રામાં નીકળશે મહેસાણામાં એ રથયાત્રા જોઈશું આપણે, જોવા મળશે
આપણા ઘર આગળથી નહીં નીકળતી, પણ જો જ્યાં જોબ કરે ને ત્યાં ઓફિસ આગળથી નીકળે તો ઓફિસે જવા મળ્યું તો જશું, શૂટ કરીશું તો તમને બતાવીશું. બાકી આ મંદિર તો વ્લોગને અત્યારે એન્ડ કરીએ. મજા આવી હોય, દર્શન કરવાનું બી ગમ્યું હોય, કમેન્ટ કરજો. જય રામાભાઈ, જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો. જય જગન્નાથ કમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. મળીએ નવા બ્લોગમાં. Got everything you need.